સીએમએ હાલમાં જ કડક આદેશ આપી દીધા છે। શું હવે આ તંત્ર સુધરે છે કે કેમ, કે પછી હજુ પણ પરિસ્થિતિ આવી જ રહે છે? અને જો આવું હોય છે તો પછી એ અધિકારીઓ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને શું થાય છે આગળ, એના ઉપર નજર હશે। હવે વાત કરવી છે ભાષા વિવાદની। મહારાષ્ટ્રમાં એક તરફ ભાષા વિવાદ છે અને આ વચ્ચે વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે મનસે પ્રમુખનું। રાજ ઠાકરેએ ફરી ગુજરાતીઓ પર નિશાન સાધ્યું હતું અને ગુજરાતીઓની પહેલાથી જ મુંબઈ પર નજર છે। સરદાર પટેલને અમે લોહ પુરુષ બનાવ્યા, પરંતુ વલ્લભભાઈ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા। આ તમામ વાતો રાજ ઠાકરેએ કહી। તેમણે મરાઠી ભાષામાં કહ્યું હતું, જેનું ગુજરાત ફર્સ્ટે ગુજરાતી ટ્રાન્સલેટ કરીને પણ દર્શક મિત્રોને બતાવવાનો પ્રયાસ કર્યો। સાંભળો। बाजूला करण्याचा काळ होता तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता। मी एका पुस्तक वाचत असताना, आचार्य अत्तरचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं मुंबई महाराष्ट्राला देऊ नका। वल्लभभाई पटेलांनी ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो, तुम्ही महाराष्ट्राला जो विरोध केला, ज्याच्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाले त्याच्या वेळेला मोरारजी देसाई गोळीबार करून लोकांचे ठार मारले होते, मराठी माणसाला ठार मारले होते इथे महाराष्ट्रात। गेल्या अनेक वर्षांचा त्याचा मुंबईवरचा डोळा आहे, अनेक वर्षांचा। તો રાજ ઠાકરેના આવા નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યારે આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે આજે પ્રતિક્રિયા આપી। દેશની સેવા કરનારા નેતા સામે બોલવું યોગ્ય નથી અને ખૂબ તેમની સેવાઓ અને ખૂબ તેમના બલિદાન છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। તેમનો લોહી પરસેવા દેશની આઝાદી માટે હોમાયો। સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલ્યા હતા ઋષિકેશ પટેલે। રાજકીય લાભ લેવા નેતાઓને રાજકીય વિષય ન બનાવવા જોઈએ તેવું પણ કહ્યું ઋષિકેશ પટેલે। કોઈ પણ સરદાર પટેલ હોય, ગાંધીજી હોય કે જે ભૂતપૂર્વ કે જે લોકોએ દેશને સર્વ કર્યા છે, એમના માટે કેવળ રાજનીતિને પ્રેરાય અને કોઈ પણ પ્રકારના નિવેદનો કોઈ પણ રાજકીય વ્યક્તિ કરે તો એ યોગ્ય નથી। ખૂબ એમની સેવાઓ અને ખૂબ એમનો ત્યાગ અને બલિદાન, એમનો લોહી પરસેવો આ દેશની આઝાદી માટે જ્યારે હોમાયો હોય, ત્યારે કોઈ પણ તાજેતરની વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય લાભ લેવા માટે અથવા તો કોઈ પણ રીતે એને રાજકીય વિષય ન બનાવે મારા તમામ રાજકીય નેતાઓને। તો રાજ ઠાકરેના આવા નિવેદન મુદ્દે સાંસદ રામ મોકરિયાએ પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સરદાર પટેલ કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વના નેતા છે। સરદાર પટેલે 562 રજવાડાઓને સમજાવી એક કર્યા હતા। દેશની રાષ્ટ્રભાષા ભલે હિન્દી છે, પરંતુ ભાષાને લઈને વિવાદ ન થવો જોઈએ। સરદાર પટેલને લઈ દેશમાં ક્યાંય વિવાદ ન હોવો જોઈએ તેવું રામ મોકરિયાએ કહ્યું। સરદાર પટેલ છે વલ્લભભાઈ, એ વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા ગણાય, આપણા દેશના સૌથી જુજારુ નેતા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હિસાબે જે કંઈ અહીંયા લોકશાહી કે જે રાજાશાહી તબદીલ કરી અને લોકશાહી ફેરવા, એટલે એને માટે સતત વંદન છે। સરદાર વલ્લભભાઈ માટે ક્યારેય કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય, ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ, કારણ કે એ આપણા આમ તો ગણાય તો આરાધ્ય દેવ છે। લોકશાહી એમની આપી છે અને રાજા રજવાડાને સમજાવી મનાવી અને જે રીતે કર્યું એ ધન્યવાદને પાત્ર છે। એનો જિંદગીમાં કોઈ એનો ઉપકાર ન ચૂકવી। તો રાજ ઠાકરેએ સરદાર પટેલને અપમાન કર્યું તે મુદ્દો હવે ગરમાયો છે। સિદ્ધસર ઉમિયા ધામના પ્રમુખ જીરામ પટેલે નિવેદન આપ્યું। કહ્યું છે જીરામ પટેલે કે સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે, કોઈ પણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે ટિપ્પણી અયોગ્ય છે। રાજ ઠાકરે આવા નિવેદનો ન આપવા જોઈએ તેવું જીરામ પટેલે કહ્યું। રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે, એને પણ કોઈ પણ આવા રાષ્ટ્ર પુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ। અત્યારે 21મી સદીમાં આ બધા જે યુગ ચાલે છે, અત્યારે ગ્લોબલમાં આખી દુનિયા
મુઠ્ઠી મેં દુનિયા જે ધીરુભાઈનું હતું સપનું એ સમય આવી ગયો છે. અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નહીં જોઈએ. તો આ તરફ રાજ ઠાકરેના વિવાદિત બોલને લઈને મોરબીની જનતામાં પણ આક્રોશ છે. રાજ ઠાકરે સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી. રાજ ઠાકરેની ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે આજે રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા હતા. પાટીદાર યુવા સંઘના બેનર હેઠળ રજૂઆત કરાઈ. જય સરદાર અને સરદારનું અપમાન નહીં સહેંગેના નારા ઉચ્ચાર્યા અને આવેદન આપવા માટે પહોંચ્યા હતા. રાજ ઠાકરેની ટિપ્પણીને લઈને પાટીદાર આગેવાન મનોજ પનારાએ નિવેદન આપ્યું. કહ્યું કે બે કોડીના નેતાએ રાજકીય માઇલેજ મેળવવા માટે આવી ટિપ્પણી કરી છે. મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે. ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે. સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે. તો રાજ ઠાકરેને ગુજરાતમાં પ્રવેશ બંધીની માંગ કરવામાં આવી. જ્યારે બીજી બાજુ સરદાર પટેલ પર રાજ ઠાકરે જે ટિપ્પણી કરી હતી તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું. સરદાર પટેલ સામે બોલવું એટલે સૂર્ય સામે ધૂળ ઉડાવવા સમાન છે. સરદાર પટેલ દેશ જ નહીં દુનિયામાં લોખંડી પુરુષનું બિરુદ પામ્યા છે તેવું અમિત ચાવડાએ કહ્યું. સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે. સરદાર સાહેબ કોઈ એક સમાજના, કોઈ એક ગુજરાતના નેતા નતા, પણ આ દેશ અને દુનિયાના એવા સપૂત છે કે જેણે દેશ અને દુનિયાને એક નવી રાહ આપી છે કે જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ અત્યાચાર થતો હોય એની સામે અવાજ ઉઠાવો. એક લોખંડી પુરુષ તરીકે મજબૂત ઈરાદા સાથે આ દેશને એકને અખંડિત બનાવ્યો. અને એ સરદાર સાહેબ સામે બોલવાની જે જુર્રત કરે છે એવા નેતાઓને પણ કહેવું છે કે કદાચ મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો. અને ગુજરાતની જનતા અને ગુજરાતની ધરતી પર ક્યારે આવી ગુસ્તાખી થશે તો એનો જડબે સલાક જવાબ મળશે. અમિત ચાવડાએ પણ આ બાબતે આક્ષેપ કર્યા છે. મહત્વનું છે કે એક તો મહારાષ્ટ્રમાં પહેલાથી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મરાઠી ભાષા બોલવા માટેનું દબાણ જે ગુજરાતીઓ પર કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે મારામારીની ઘટના પણ સામે આવી હતી, ત્યારબાદ આ મામલો વકર્યો હતો અને હવે મનસે પ્રમુખ રાજ ઠાકરે જે આ નિવેદન આપ્યું છે એ નિવેદનને ગુજરાતમાં વખોડવામાં આવી રહ્યું છે. કેટલાક નેતાઓ પણ આગળ આવ્યા છે, પાટીદાર નેતાઓ પણ આગળ આવ્યા છે. સાથે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ બાબતે, કારણ કે મહત્વપૂર્ણ છે કે આ ન માત્ર સરદાર પટેલનું પરંતુ આ આખા ગુજરાતનું અપમાન સમાન છે. કારણ કે સરદાર પટેલે માત્ર દેશના નહીં દુનિયામાં લોખંડી પુરુષનું બિરુદ પામ્યા છે અને દેશના અનેક ભાગોને એક કર્યા હતા. આઝાદી સમયે તેમણે મહત્વપૂર્ણ લડત આપી હતી અને રાજ ઠાકરેના આ નિવેદનથી તમામની લાગણી પણ દુભાઈ છે. એટલે પાટીદાર નેતાઓ પણ આ બાબતે મેદાનમાં આવ્યા છે. જોકે બીજી બાજુ હવે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને વાત અહીં માત્ર ભાષાની નથી પરંતુ વાત છે અહીં સરદાર પટેલના અપમાનની. કારણ કે એક સમયે અગર ભાષા વિવાદ હતો તો એ મુદ્દે તો ગુજરાતીઓ એટલા આકરા પાણીએ ન જોવા મળ્યા, પરંતુ જ્યારે સરદાર પટેલનું અપમાન આવે છે ત્યારે તમામ ગુજરાતીઓમાં પણ એ આકરું પાણી જોવા મળે છે. તમામ ગુજરાતીઓ પણ આક્રોશિત થઈ જાય તેવો આ ઘાટ છે. અમારી સાથે ભાજપ નેતા વરુણ પટેલ જોડાઈ ગયા છે. વરુણભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વરુણભાઈ, મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ હતો, એક ગુજરાતી વેપારીને મારવામાં આવ્યો, ત્યાં સુધી તો વાત ઠીક હતી, પરંતુ જ્યારે સરદાર પટેલના અપમાન સુધી વાત પહોંચી જાય છે અને રાજકારણ ગરમાય છે, આપ કઈ રીતે જુઓ છો? તો રાજ ઠાકરેની કે કોઈની લાયકાત નથી કે ભારત રત્ન સરદાર પટેલ ઉપર કોઈ પણ ખરાબ કે કોઈની પણ લાગણી દુભાય એવી ટિપ્પણી કરે. એ પોતાની ઓકાત બહારની વાત કરી રહ્યા છે. સસ્તી રાજનીતિ અને સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાની રાજકીય દુકાન જે બંધ થઈ ગઈ છે એને ચાલુ કરવા માટે ભારત રત્ન સરદાર પટેલ જે પૂજનીય છે એના માટે જે બોલે છે દુઃખદ અને ખૂબ જ નિંદા કરવા જેવી ઘટના છે. અને આની ઉપર અમારા આંદોલનના આગેવાન મનોજ પનારા આજે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવા ગયા છે. અને હું એવું માનું છું કે આની ઉપર મહારાષ્ટ્ર સરકાર અને ભારત સરકારે આનાથી આખા ભારત દેશની જે લાગણી દુભાઈ છે,
કારણ કે સરદાર એ ખાલી ગુજરાતના એક પ્રદેશના નેતા નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશના ખરેખર યશસ્વી પુરુષ, લોહ પુરુષ હતા. અને એના માટે કંઈ પણ અણછાટતું કે દુઃખદાયક વાત કરવી એ બહુ જઘન્ય ગંભીર અપરાધ છે. આની ઉપર સરકારે અને સમાજે બે એક્શન લેવાની જરૂર છે. વરુણભાઈ, રાજ ઠાકરેએ સરદાર પટેલનું અપમાન કર્યું, સાથે સાથે એવું નિવેદન પણ આપ્યું કે ગુજરાતીઓની પહેલાથી જ મુંબઈ પર નજર છે. જો એ રાજ ઠાકરે ખાલી ને ખાલી રાજકીય ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. ગુજરાતીઓની ખાલી મુંબઈ કે મહારાષ્ટ્રના ડેવલપમેન્ટમાં નહીં, દેશના દરેકે દરેક ખૂણામાં ડેવલપમેન્ટમાં ક્યાંક વેપારી તરીકે, ક્યાંક મજૂર તરીકે, ક્યાંક ક્લાર્ક તરીકે, ક્યાંક મેનેજર તરીકે, ક્યાંક કંપનીના માલિક તરીકે, ક્યાંક ને ક્યાંક ભારત દેશના ડેવલપમેન્ટમાં દરેક ભારતીયનો રોલ છે. અને અહીં ભાષા અને પ્રાંતવાદના આધારે વહેંચવાની કે ભાગલા પાડી અને રાજકારોની નીતિની વાત એ કરી રહ્યા છે, પણ એ સફળ નહીં થાય. ભારત દેશની પ્રજા, દરેક ભારતીય, દરેક ગુજરાતી, દરેક મરાઠી ખૂબ સમજુ છે અને સમજે છે કે આ સસ્તી પોતાની રાજનીતિની દુકાન ચલાવવા માટે એ વાત કરી રહ્યા છે. બાકી ડેવલપમેન્ટમાં જેટલો મરાઠીનો ફાળો છે એટલો જ ગુજરાતીનો ફાળો. જી વરુણજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો પાટીદાર આગેવાન વરુણ પટેલનું એવું કહેવું છે કે એ જે રાજ ઠાકરે જે આ નિવેદન આપ્યું છે, માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે તેમણે આ નિવેદન આપ્યું છે. તો આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.